નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ અને હું છું આપની સાથે ભાવના ચૌહાણ। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ડુંગરી મીઠાપુર ગામે નિર્માણ પામી રહેલા સંગમ ઉપવનના ખાતમુહૂર્ત પ્રસંગે ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપવામાં આવ્યો। સંતો અને મહંતોની પાવન ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ, પર્યાવરણ બચાવ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે લોકોને અપીલ કરવામાં આવી। મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરી વચ્ચે યોજાયેલો આ કાર્યક્રમ ધાર્મિક અને સામાજિક જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ બન્યો। આવો જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ। ધારી તાલુકાના ડુંગરી મીઠાપુર ગામે નિર્માણાધીન સંગમ ઉપવનના ખાતમુહૂર્ત નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં દાનબાપુની જગ્યાના મહંત શ્રી વલ્કુબાપુ, કચ્છથી પધારેલા સંતો તેમજ પ્રસિદ્ધ કથાકાર ધનેશ્વરજી મહારાજે ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા। સંતોએ પોતાના સંબોધનમાં પર્યાવરણનું સંરક્ષણ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું। તેમણે વધુમાં કહ્યું કે વધુમાં વધુ વૃક્ષારોપણ, ગૌસેવા અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા કુદરતનું સંતુલન જાળવી શકાય છે અને આગામી પેઢી માટે સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ સર્જી શકાય છે। આ પ્રસંગે કચ્છના બટુકસિંહ બાપુ, મીઠાપુર ગામના ઉપસરપંચ ભૈલુભાઈ વાળા, પ્રકાશભાઈ કારિયા, વિવેક રમેશભાઈ તળાવિયા સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ભાવના, સામાજિક એકતા અને પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો। રિપોર્ટર પ્રતાપભાઈ વાળા, ધારી, અમરેલી। જી સાહેબ, આજે કાર્યક્રમ હતો, શું કહેશો આ બાબતે? આપણે એક સંગમ ઉપવન આપણે બનાવી રહ્યા છીએ। 2500થી વધુ આપણે આ ઉપવનની અંદર ઝાડવા વાવવાના છીએ। દરેક પ્રકારના ઝાડવા, આંબાથી લઈ દરેક પ્રકારના ફળઝાડ, નાળિયેરીથી માંડીને બધા ઝાડવા વાવશું અને એક પ્રાકૃતિક ઉપવન બનાવીએ છીએ, જે લોકોને પણ ખબર પડે કે ભાઈ દવા વગર, વિલાયતી દવા વગર પણ આ પ્રકૃતિ દ્વારા જે નિર્માણ થયેલું છે એનાથી થઈ શકે। આજે ખાસ કાર્યક્રમની અંદર કોણ હતું? આજે ખાસ કાર્યક્રમની અંદર આપણા દાન મહારાજના મહંત આપણા વલ્કુબાપુ શ્રી હતા, વલ્કુબાપુ હતા અને એક કચ્છથી સ્પેશિયલ આવેલા છે બટુકસિંહ જાડેજા મહુથી, અને મીઠાપુર ગામના ઉપસરપંચ ભૈલુભાઈ અને ખૂબ અગ્રણીઓ પણ બધા લોકો આપણી સાથે આ કાર્યક્રમમાં આવ્યા હતા। લોકોને શું કહેવા માંગશો પ્રકૃતિ ખેતી? હું લોકોને જ કહેવા માંગુ છું કે આપણે બધાએ પ્રકૃતિ તરફ પાછું વળવું પડશે। એનું કારણ છે કેમ કે પ્રકૃતિ જ આપણને બચાવશે। આપણી એક શબ્દ છે, પ્રકૃતિ પૂજક ધર્મધારી। આપણે પ્રકૃતિની પૂજા કરવાવાળા લોકો છે, એટલે પ્રકૃતિમાં વૃક્ષથી લઈને બધા પ્રકારના પ્રકૃતિનું પૂજન કરવું, એ હું બધાને આહ્વાન કરું છું કે લોકો પ્રકૃતિ તરફ પાછા વળે, પર્યાવરણ તરફ પાછા વાવે, વૃક્ષો વાવે અને લોકો વધુને વધુ કંઈ પણ નહીં, એક ઝાડ દેશ કે નામ, માँ કે નામ, એક વૃક્ષ બધા વાવે। આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ કીધું છે કે એક ઝાડ દેશ કે નામ, એટલે બધા લોકો એ તરફ પણ ધ્યાન આપે। તમારી સંસ્થાની પણ ક્યાંક ને ક્યાંક સેવાઓ લોકોને માટે છે, તો શું કહીશો? મારી સંસ્થા એટલે સંસ્થા તો બધાની છે, સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટ મીઠાપુર ચલાળા। એ સંસ્થા દ્વારા સામાજિક કામ, પર્યાવરણ કામ, દરેક પ્રકારના ક્ષેત્રે એટલે 16 સંસ્કારથી માંડી દરેક પ્રકારનું સેવા કાર્ય અમારી આ સંસ્થા સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટ કરી રહી છે। શરૂ થઈ ગયું છે અને ઘણા સુધી અમે પહોંચી પણ ગયા છીએ અને લોકોનો પ્રતિસાદ પણ સારો આવે છે કે ના, તમે ખૂબ સારું કાર્ય કરો છો। ઓકે બાપુ, આજે અહીંયા ફાર્મ જે ઓર્ગેનાઇઝ બની રહ્યું છે, આપ ક્યાંથી આવો છો? આપનું નામ અને પરિચય આપો। જય ગો માતા, જય ગોપાલ। હું કચ્છથી આવું છું, ધનેશ્વરભાઈ જોશી, સદગુરુ શ્રી રાયમલધામ આશ્રમ અંજાર। આજે ચલાલા મધ્યે અહીંયા અમારા વિવેકભાઈ તળાવિયા, જે ગૌ માતા સાથે સતત જોડાયેલા છે અને સાંપ્રત સમયમાં આપણે બધા જાણીએ છીએ કે આજની જે ખેતી છે એ ઝેરીલી બની ગઈ છે। ભારત ભૂમિ છે એ કૃષિ અને ઋષિનો દેશ કહેવાય છે, એટલે જેટલું કૃષિનું સ્વાસ્થ્ય સરસ હશે એટલું ઋષિઓનું સ્વાસ્થ્ય સરસ હશે। એટલે ખૂબ આનંદની વાત એ છે
કે આજે અહીંયા જે પણ અહીંયા પ્રાકૃતિક ખેતીનું અહીંયા બીજારોપણ થઈ રહ્યું છે એ બદલ હું એમને ધન્યવાદ દેવા માટે અહીંયા આવ્યો છું કે સાંપ્રત સમયમાં જે પણ જરૂર છે સમાજના તંદુરસ્તી માટેની એ કાર્ય અમારા વિવેકભાઈ અને એમના સાથે બધા જ અહીંયા કરી રહ્યા છે લોકો. એ ચલાલા ગામના સર્વેને હું ધન્યવાદ આપીશ, વિવેકભાઈને ધન્યવાદ આપીશ અને આ કાર્યમાં સૌનો સાથ સહકાર પણ રહે અને એક આપણને માર્ગદર્શન પણ મળી રહે કે અત્યારના સમયમાં આ ખૂબ જરૂરી છે સ્વાસ્થ્ય માટે. ઘણાનું કહેવું એવું છે કે ભાઈ આ જે પ્રાકૃતિક ખેતી છે એમાં નુકસાન ઘણું છે, પણ એવું નથી પ્રભુ. પ્રાકૃતિક ખેતીમાં જો આપણે ધ્યાન આપી અને ગૌ માતાને આધારિત ખેતી કરશું તો એમાં ઉપજ છે ઘણી છે અને ખર્ચા વગરની ખેતી છે. જરૂર એટલી છે કે આપણે એની સાથે ગૌ માતાનું પાલન કરવું પડશે, ગૌ માતાની સેવા કરવી પડશે અને બેય બચશે, ગાય પણ બચશે અને આપણે પણ બચીશું. આવી પ્રાકૃતિક ખેતી છે એટલે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જય ગૌ માતા, જય ગોપાલ. ઓકે બાપુ.